મારું નામ રાનીબેન પટેલ છે। હું હાલ લોધિકા તાલુકામાં ખેલ સહાયક તરીકે હતી। અત્યારે હું છૂટી થયેલ છું। મારો પ્રશ્ન એ હતો રજૂઆતમાં કે બધા શિક્ષણમાં સરખું સમાન આપવામાં આવે છે। શારીરિક શિક્ષણને મેઇન સબ્જેક્ટ તરીકે ગણવામાં આવે તો શારીરિક શિક્ષણનો શિક્ષક કેમ નથી ભરતા? એ લોકો ટેટ ટાટમાં એ લોકોએ આટલી બધી ભરતીમાં ખાલી 49 જ જગ્યા આપી। કેમ? પ્રાથમિકમાં ખેલ સહાયકમાં એ લોકોએ કાયમીનું કાંઈ કર્યું નથી। કાયમીનું ન કરે તો કાંઈ નહીં। કરાર અમારો હજી રિન્યુ નથી થયો। 6 ફેબ્રુઆરીથી અમે છૂટા હી। આજ 26 ફેબ્રુઆરી થઈ ગઈ। શું કરવાનું અમારે? પ્રાઇવેટ સ્કૂલમાં જતા રહી તો પછી ડીએલએસએસ ખેલ સહાયક ખેલમાં શું કામ કાઢો હો? કોઈ પત્રથી તમને છૂટા કરવામાં આવે તો કે કઈ એ લોકોએ ડીપીઓ દ્વારા જે બીઆરસી ની લોકોને મૌખિક સૂચના આપી। એ મૌખિક સૂચનાથી અમને લેટર આપ્યો સ્કૂલમાંથી તમે છૂટા, પણ ગાંધીનગરથી કોઈ પરિપત્ર નથી તમે 6 તારીખે છૂટા કરી નાખો। એટલે હવે તમારી માંગ શું છે અને માંગ સંતોષ થશે નહીં તો આગળ અમારો એવો પહેલા તો તાત્કાલિક ધોરણે રિન્યુ કરો અને રિન્યુ કરો ને તો અમારી કાયમી ભરતી કાઢો। એક્ઝામ થી અમે આવ્યા એમ જ નથી લઈ લીધા કે ચાલો પીટીસી કર્યું, બીપીએડ કર્યું, ગમે એ કર્યું અમે ડાયરેક્ટ આવી ગયા। 7 એક્ઝામ પાસ કર્યું એનું મેરિટ હતું એ પ્રમાણે લીધા છે। તો શું કામ ને અમને રિન્યુ નથી કરતા? રિન્યુ નથી કરતા કાયમી શું કામ નથી કાઢતા? 26 તારીખનો વચ્ચે ગાળો જો કોકને તો ઘર ફેમિલી લઈને બેઠું, એનું શું કરવાનું? નવી જોબ ગોતવાની તો પ્રાઇવેટમાં જયા જાય તો પછી ડીએલએસએસ ને શું કામ ચલાવો સરકારી? તો સરકારી શાળાનું કઈ કામ જ નથી।